પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 10 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો એની અંદર જવાબ પ્રશ્નો છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. બેટરી બનાવવા નીચેના પૈકી વિદ્યુત કોષની કઈ ગોઠવણી યોગ્ય છે? તો 2 જ રહે છે. બરોબર, આ યાદ રાખજો. કઈ ગોઠવણી યોગ્ય છે તો એ અહીંયા દર્શાવવાનું છે. 4 વિદ્યુત કોષનો ઉપયોગ કરી બેટરી બનાવતા ધ્રુવોની સંખ્યા 2 જ રહે છે. ઇલેક્ટ્રિક હીટરમાં એલિમેન્ટ વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ શામાં કરવામાં આવે છે? ઉષ્મા ઉર્જામાં. વિદ્યુત ગોળાના ફિલામેન્ટને વિદ્યુત પ્રવાહ વડે ઊંચા તાપમાન સુધી ગરમ કરતા તેમાંથી શાનું ઉત્સર્જન થાય? પ્રકાશ અને ઉષ્મા બંનેનું. ખાલી જગ્યા પૂરવાની છે. ઉષ્મા મેળવવા વિદ્યુત સગડીમાં એલિમેન્ટ તરીકે કોનો વાયર વપરાય છે? નિક્રોમનો. સાદા વિદ્યુત કોષમાં ધન ધ્રુવ ઋણ ધ્રુવ વચ્ચેનો વિદ્યુત વહન માટે શું હોય? તો વિદ્યુત ભારનો ઉપયોગ થાય. તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે ત્યારે પ્રત્યેક વખતે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે. આવું શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા? ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ નામનો વૈજ્ઞાનિક હતો. બરાબર. હવે જોડકા જોડવાના છે. વિદ્યુત કોષ, તો વિદ્યુત કોષની અંદર એકની અંદર શું આવશે? તો એની અંદર આવશે વિદ્યુત કોષ છે એકની અંદર આવશે સી. ત્યારબાદ બેટરી છે બેની અંદર જવાબ આવશે ડી. ત્યારબાદ વિદ્યુત કળ 3ની અંદર જવાબ આવશે ઈ. અને ચોથું વિદ્યુત બલ્બ છે એની એ આવશે. જ્યારે વિદ્યુત તાર તો એની અંદર શું આવશે? બી. બરોબર. ત્યારબાદ મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, ધોરણ 9 10ના વિદ્યાર્થીઓ માટે ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9 ને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત તમને ટેસ્ટ મટીરિયલ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જે વિદ્યાર્થી મિત્રો વસવાટ કરે તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે, જેમાં તમે સંપર્ક કરી શકો, તમે જોડાઈ શકો. યુટ્યુબની અંદર અમારા ચેનલ વિડીયો જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, જે હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લખો, લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપો. વિદ્યુત પરિપથ કોને કહેવાય? જ્યારે બેટરીના બંને છેડા બલ્બના બંને છેડા સાથે જોડાયેલા હોય અને વિદ્યુત પરિપથ રચાય. બંધ વિદ્યુત પરિપથ એટલે શું? બંધ વિદ્યુત પરિપથની આકૃતિ દોરો. જ્યારે વિદ્યુત કળ જોડાણની ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી બેટરીના ઋણ ધ્રુવ સુધીનો પરિપથ પૂર્ણ થાય. આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહેવાય. આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ બધા ભાગોમાંથી વહે છે. આ વખતે બલ્બ પ્રકાશે છે. ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું? ખુલ્લા વિદ્યુત પરિપથની આકૃતિ દોરો. જ્યારે વિદ્યુત કળ ખુલ્લી હોય, બરોબર, આ અવસ્થામાં પરિપથ પૂર્ણ થતો નથી, તેને ખુલ્લો વિદ્યુત પરિપથ કહેવાય. આ પરિપથમાં કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી એટલે બલ્બ છે એ પ્રકાશતો નથી. વિદ્યુત પરિપથમાં કળના સ્થાને કઈ વસ્તુનો ઉપયોગ કરી બલ્બને ચાલુ કરી શકાય? વિદ્યુત પરિપથમાં કળના સ્થાને સ્વિચ, સેફ્ટી પિન વગેરેનો ઉપયોગ કરી કળને ચાલુ કરી શકાય. બલ્બમાં ફિલામેન્ટ તરીકે કઈ ધાતુ વપરાય? બલ્બના ફિલામેન્ટ તરીકે બરોબર કઈ ધાતુ વપરાય? નિક્રોમની ધાતુ વપરાય. બરોબર. વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ? વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે વાયરો ખુલ્લા ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. વિદ્યુત તારને અડકવું નહીં, ગરમ થયેલા ફિલામેન્ટને અડકવું નહીં, ખુલ્લા છેડાને અડકવું નહીં, ભીના હાથે સ્વિચ ચાલુ કરવી નહીં. તમારા ઘરમાં વપરાતી બેટરીનું અવલોકન કરી વિદ્યુત પરિપથની આકૃતિ દોરો, જે અહીંયા દર્શાવેલી છે, જોઈ શકો. પ્રવૃત્તિ છે. આકૃતિમાં આપેલ વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. તો આપેલ વિદ્યુત પરિપથમાં વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશ થશે કેમ? સમજાવો. આપેલ પરિપથમાં વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં, કારણ કે વિદ્યુત પરિપથ ખુલ્લો થઈ જાય છે. આપેલ વિદ્યુત પરિપથમાં જો એક બલ્બ ખરાબ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કે કેમ? આપેલ પરિપથમાં જો એક બલ્બ ઉડી જાય કે બંધ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થતો નથી, કારણ કે આ પરિપથ શ્રેણી જોડાણ છે. બરોબર. વિદ્યુત પરિપથમાં આ જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવામાં આવે છે? તો આ પ્રકારનું જોડાણ છે શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. આ ઉપરાંત પ્રવૃત્તિ આકૃતિમાં આપેલો પરિપથ દોરી અને એના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. જોયું. આપેલા વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બ છે એ છેડો અલગ કરવાથી બીજો બલ્બ પ્રકાશિત થશે કે નહીં? તો છે બીજો છેડો અલગ કરવાથી બીજો બલ્બ પ્રકાશિત થશે, કારણ કે આપેલ જોડાણ સમાંતર જોડાણ છે. આપેલ વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બ ખરાબ થઈ જાય અને બીજો બલ્બ પ્રકાશિત થશે કે કેમ? તો હા, થશે. કેમ? જોડાણ કેવું છે? પ્રકાશિત થશે, કારણ કે સમાંતર જોડાણ છે. વિદ્યુત પરિપથના જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય છે? આ જોડાણને સમાંતર જોડાણ કહેવાય.
માગ્યા મુજબ પ્રશ્નોના યોગ્ય જવાબ આપવાના છે. નીચે આપેલા સાધનોનો ઉપયોગ કરી વિદ્યુત પરિપથ તૈયાર કરો, જે અહીંયા દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો. તો છત્રી, સગડી, હેર ડ્રાયર, ગીઝર, હીટર વગેરે સાધનોમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરોનો ઉપયોગ થાય. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગમાં થતો હોય તેવા સાધનોની યાદી. તો વિદ્યુત ઘંટડી, ડોરબેલ વગેરે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરથી આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનો છે. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરોનો વ્યવહારમાં તમે ક્યાં ઉપયોગ કરી શકશો? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરોનો વ્યવહારમાં અમે ઇસ્ત્રી, સગડી, હીટરમાં વગેરેમાં ઉપયોગ કરીએ છીએ. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો વ્યવહારમાં તમે ક્યાં ઉપયોગ કરશો? તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો વ્યવહારમાં અમે ડોરબેલમાં ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ નીચેની આકૃતિમાં દર્શાવેલા પરિપથ જોડો. તો અહીંયા જોડાવેલા છે, તમે જોઈ શકો. વિદ્યુત ઘંટડીનો સિદ્ધાંત. તો વિદ્યુત ઉર્જાનું વિદ્યુત ચુંબકમાં રૂપાંતરણ થાય છે. તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આસપાસ કયું ક્ષેત્ર નિર્માણ પામે છે? તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર. તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામે છે. બરોબર. તો આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.